વાત થઈ રહી છે બજેટ 2022ની કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે બજેટ રજૂ તો કર્યું છે, પણ આ બજેટના કેટલા પાસા છે, કઈ વસ્તુઓથી ફાયદો થશે, કઈ વસ્તુઓથી નુકસાન થશે, કયા સેક્ટરને લાભ આપવામાં આવ્યો છે અને કયા સેક્ટરની નિરાશા સાંપડી છે, આ બધા વિશે વાત કરી રહ્યા છીએ. અને સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ભાજપમાંથી પ્રેરકભાઈ શાહ, કોંગ્રેસમાંથી પ્રગતિબેન આહિર અને સાથે જ ટેક્સ એક્સપર્ટ છે ધ્રુવેનભાઈ શાહ. ધ્રુવેનભાઈ, સૌથી પહેલા તમને પૂછવા માંગીશ કે સામાન્ય માણસ જે કરદાતા હતો એને અપેક્ષા હતી કે 8 વર્ષથી જે ટેક્સ સ્લેબમાં ફેરફાર નથી કરવામાં આવ્યો એ કદાચ આ વખતે અપાશે, કારણ કે કોવિડના કારણે બધાની આવક પર અસર થયેલી હતી, પણ એમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. આવકવેરાની દ્રષ્ટિએ તમારા મતે આ બજેટ કેવું રહ્યું? જો વાત કરીએ સામાન્ય કરદાતાની, તો આવકવેરામાં કોઈ પણ પ્રકારના સ્લેબમાં ઘટાડો નથી થયો અને જે છૂટછાટો મળવા પાત્ર હતી કોરોનાની અંદર, વર્ક એટ હોમ સાથેના કેટલાક કન્સેપ્ટ અને કેટલીક કંપનીઓએ ફરજ પાડી હતી કે વર્ક એટ હોમ કર્મચારીઓએ કરવાનું છે. સાથે સાથે લોકડાઉન, આપ જાણો છો કે છેલ્લા 2 વર્ષમાં કેટલાક પાબંદી લાવવામાં આવી છે વર્ક પર અને એના ચોક્કસ એલાઉન્સીસ પણ એમ્પ્લોય દ્વારા આપવામાં આવતા. હવે આ એલાઉન્સીસ પર પણ ટેક્સ ન લેવો જોઈએ એવી ચોક્કસ એક સામાન્ય કરદાતાની એક રજૂઆત હતી અને ખૂબ ઇટ્સ અ નીડ ઓફ ટાઈમ હતી. કોરોનાની મહામારીની અંદર જ્યારે જો આપણે એક યોગ્ય નિર્ણય ન લઈએ, જે સામાન્ય જનતાને અને સામાન્ય કરદાતાને પ્રશ્નો જો હળવાશ ન લઈએ તો એ ચોક્કસ સામાન્ય કરદાતા પર મોટું અસર પડે છે. સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરી સાથે સાથે કોઈ ડિડક્શન, જેમ કે એટીસીના ડિડક્શનની ખૂબ માંગ હતી કે 1,50,000ની મર્યાદાને આપણે વધારવી જોઈએ. હાઉસિંગ લોનનો જે હપ્તો છે એને એક જુદી રીતે ટ્રીટ કરવો જોઈએ. એક્ઝેક્ટલી જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત હતી, હાઉસિંગ લોનના વ્યાજની જે 2 લાખથી વધુ માંગ હતી, આ બધી માંગો પર કદાચ આશાઓ પર નિરાશાઓનું મોજું ફેરવ્યું છે અને કહેવાય છે આ વખતનું બજેટ એ પુષ્પા બજેટ, હું તો કહીશ, આવકવેરાની દ્રષ્ટિએ ઝૂકેગા નહીં, પણ જે સામાન્ય જનતાને, સામાન્ય કરદાતાને જે સ્પર્શવું જોઈતું હતું, એક માધ્યમ રીતે રિલીફ, કાં તો ડિડક્શન, કાં તો એલાઉન્સીસની અંદર, કાં તો જે મેડિક્લેમના ખર્ચ વધ્યો છે, એટલીસ્ટ આ મુદ્દા માટે તો હું ચોક્કસ મારા સંદેશના જાગૃત મિત્રોને જણાવીશ કે મેડિક્લેમ જેવો સામાન્ય ખર્ચ જે ભૂતકાળમાં 15-20 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો, આ વખતને કોવિડની મહામારીની અંદર ઘરમાં જ ખર્ચો પરિવારનો ગણીએ તો 50-60 હજાર રૂપિયા એમના 14 દિવસ અને 7 દિવસના જે નિયમોને પાલન કરવામાં. અને સરકાર પણ ટેલિમેડિસિનનું મહત્વ રાખે છે. સરકાર પણ કેમ કે છે કે હોસ્પિટલમાં જરૂર નથી, આ બધા સમયમાં જે દવાઓનો ખર્ચો છે એ દવાઓનો ખર્ચો તો બાદ આપવો જોઈએ કે ના આપવો જોઈએ. એ એટીડીની જે સમય મર્યાદા છે, મુક્તિ મર્યાદા છે 30,000ની, એ યથાવત રાખીને પણ ખૂબ જ નિરાશાજનક સામાન્ય કરદાતા માટે હું પ્રથમ દ્રષ્ટિએ માનું છું. ઓકે, પ્રગતિબેન, તમારા મતે ખાસ કરીને ખેડૂતોને આ બજેટમાં ખાસો એવું લુભાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, તો ખેડૂતો માટે આ બજેટમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે તમારા મતે કેટલી સંતોષકારક છે? જ્યારે એક બજેટ, જ્યારે કોઈ પણ પક્ષ, પાર્ટી રજૂ કરતી હોય, કોઈ પણ સરકાર રજૂ કરતું હોય, તો એક એવું અંદાજપત્ર હોય છે કે એ અંદાજપત્રમાં આવકના જાવકના બધા સરવૈયાનો હિસાબ થતો હોય છે અને ખાલી અંદાજપત્ર રજૂ કરવાનું નથી હોતું, એનું અમલીકરણ પણ એટલું જ જરૂરી હોય છે. ગયા વર્ષના બજેટમાં પણ આપણે જોયું, મોટા વાયદાઓ થયા હતા, એનું અમલીકરણ કેટલું થયું છે ભારત દેશની જનતા જાણી રહી છે. રહી વાત ખેડૂતોની, તો માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એવું કહ્યું હતું કે 2022માં ખેડૂતોની બમણી આવક થઈ જશે. એની જગ્યાએ અમે લોકો આશા રાખી રહ્યા હતા કે ખેડૂતોને જે બી ઓજારો ખરીદવા પડે, બિયારણ ખરીદવું પડે, ખાતર ખરીદવું પડે, તો એમના ઉપર એમને કોઈ લોન મળવી જોઈએ કે એમના ભાવ ઘટવા જોઈએ, એવું કંઈક બજેટ આવશે. સાથે સાથે તમે જુઓ તો ખાલી જે એગ્રીકલ્ચરમાં જે ખેડૂતોને ફાયદો કરવો જોઈએ એ આ બજેટમાં બિલકુલ બી દેખાઈ નથી રહ્યો. એને એમએસપીની કોઈ વાત કરવામાં નથી આવી સીધી રીતે કે એની વધારવાની વાત હોય તો. એટલે આમાં ખેડૂતોની જ્યારે વાત કરવાની આવે છે કે જ્યારે બમણી આવકની વાત હોય કે હવાઈ ચપ્પલ પહેરીને અત્યારે ખેડૂત જાય છે, એ ખેડૂત હવાઈ જહાજમાં ફરશે, તો એ આમાં કંઈ દેખાઈ નથી રહ્યું. સાથે સાથે હમણાં મારા મોટા ભાઈએ કહ્યું, કિરીટભાઈએ, કે આ બજેટ 25 વર્ષનો આધાર બતાવી રહ્યો છે. મારે કિરીટભાઈને એ પૂછવું છે કે આપ સાંસદ છો કિરીટભાઈ, શું 25 વર્ષના આધારમાં મહિલા, બાળકો, ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગનો સમાવેશ જ નથી થતો? ભારત દેશની આઝાદીના 100 વર્ષનું તમે સપનું જોઈ રહ્યા છો, તો એમાં આ લોકોનો કોઈ ભાગ જ નથી.
મહિલા માટે બજેટમાં કશી જ વ્યવસ્થા કરવામાં નથી આપી. તમે કહ્યું કે એજ્યુકેશનની વાત કરી છે, ડિજિટલ એજ્યુકેશનની વાત થઈ છે. કિરીટભાઈ, આજે તમે મારી સાથે આવો, ગુજરાતના અમુક એરિયામાં બતાવું જ્યાં આજે ફોનનું પણ નેટવર્ક નથી આવતું, ત્યાં ડિજિટલ એજ્યુકેશન કેવી રીતે આપશું? અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, એમાં પણ બાળકોને પૂરેપૂરા ક્લાસ કરી નથી શકતા એવી અત્યારે વાઈફાઈની કન્ડિશન છે. આજે આપણે 5Gની વાત કરીએ છીએ, યુરોપિયન કન્ટ્રીઝ આજે 6Gમાં જઈ રહ્યું છે, 10 વર્ષ એનાથી પાછળ ચાલી રહ્યા છે. સાથે સાથે હું એક વસ્તુ પણ આશા હતી લોકોને, અમે જ્યારે લોકોની વચ્ચે ગયા હતા ત્યારે રોજગારીને લઈને હતી, જે નરેન્દ્રભાઈ મોદીએ 2014માં કહ્યું હતું કે 2 કરોડ યુવાનોને રોજગારી દર વર્ષે દેવામાં આવશે, એટલે 7 વર્ષમાં 14 કરોડ યુવાનોને રોજગારી. આજે શું થયું? કેટલા યુવાનો પાસે રોજગારી છે? જે હતી એમાં પણ ઘટાડો થયો છે. 84% લોકોની આવકમાં ઘટાડો થયો છે. 4.6 કરોડ લોકો છે એ ગરીબી રેખા નીચે ધકેલાઈ ગયા છે. ભૂખમરામાં, કિરીટભાઈ, ભૂખમરામાં 94માં નંબરે ભારત હતું, એ ગબડીના જે 101માં નંબરે ગયું છે. આ ભારત દેશની પરિસ્થિતિ છે. તો શું ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ને માત્ર છૂટપતિ અને મુઠ્ઠીભર પૂંજીપતિઓ છે એના માટેનું બજેટ તૈયાર કરી રહી છે? ભારત દેશનો સૌથી મોટો વર્ગ બેન ગામડાઓમાં વસે છે. આજે એ ગામડાઓને ખતમ કરી અને શહેરીકરણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એ ગામડાના લોકો પાછા શહેરોમાં આવશે તો એના માટે રોજગારીની તો કોઈ વ્યવસ્થા ઊભી થઈ નથી. ખેતી પતાવી દેશું આપણે, ગામડાઓને પતાવી દેશું, તો ભારતનો મૂળ આધાર જ એવું કહેવાતું હતું ને કે ભારત દેશ તો ગામડાઓમાં વસે છે. જ્યારે આપણે અહીંયા સરપંચોની ચૂંટણીની વાતો કર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પણ મારી સાથે આવીને બોલતા હતા કે બેન, ગામડાઓમાં ભારત દેશ વસે છે, એ જ ગામડાઓને ખતમ કરી દેશું તો ભારત દેશની પરિસ્થિતિ શું થશે? સ્કિલ ડેવલપમેન્ટ માટે વધારવાની જરૂર હતી તો ત્યાં ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી. વર્લ્ડ ડ્રગ ફેક્ટરી માટે API નું ઉત્પાદન કરવાની જરૂર છે આપણા ભારત દેશમાં, જે આપણા ચીનમાંથી આયાત કરી રહ્યા છે, તો એના માટે કોઈ અત્યારે બતાવવામાં નથી આવ્યું. નરેગા યોજનામાં એવું હતું કે જે મજદૂર વર્ગને કોરોના કાળમાં બહુ તકલીફ પડી છે, કમાણી નથી થઈ, એની આય વધારી દેવાની આવશે. એની જગ્યાએ 98,000 કરોડનું બજેટ હતું ગયે વખતે, એને ઘટાડીને 73,000 કરોડ કરી દેવામાં આવ્યું. સાથે સાથે ફૂડ સબસિડીનું બિલ 2.86 કરોડ હતું, એને ઘટાડીને 2.6 લાખ કરોડ કરી દેવામાં આવ્યું. સાથે સાથે ખેડૂતોની આય સબસિડી હતી જે 1.40 કરોડની હતી, એને ઘટાડી અને 1.5 લાખ કરોડ કરી દેવામાં આવી. એટલે જે મધ્યમ વર્ગ છે, મધ્યમ નહીં, ઉચ્ચ મધ્યમ વર્ગનું પણ હું કહી રહી છું, એ ઉચ્ચ મધ્યમ વર્ગને પણ કઈ રીતે ગરીબીની રેખા નીચે ધકેલી દેવામાં આવે એ ટાઈપનું આ બજેટ છે. તો હમણાં મારા માનનીય કિરીટભાઈએ કહ્યું કે આટલો મસ્ત ધોરી માર્ગ બનાવી રહ્યા છે, આટલા મોટા હાઈવે બનાવી રહ્યા છે, પણ કિરીટભાઈ એ હાઈવે ઉપર જ્યારે એક વ્યક્તિ સ્કૂટર લઈને જાય છે ને ત્યારે એના જે પેટ્રોલ ડીઝલની પ્રાઇસ તમારી સરકાર ઉઘરાવી રહી છે ને એમાં લોકોનું લોહી ઉકળી રહ્યું છે. આજે ક્રૂડ ઓઇલના 87 રૂપિયા ભાવ હોવા છતાં પણ તમે અહીંયા આટલું મોંઘું પેટ્રોલ ડીઝલ વેચી રહ્યા છો. કોંગ્રેસના સમયમાં ભાઈ 105 રૂપિયા ત્યાં ક્રૂડ ઓઇલનો ભાવ હતો, 127 રૂપિયા સુધી ક્રૂડ ઓઇલ થયું હતું અને અહીંયા 70 રૂપિયા પેટ્રોલ ડીઝલ મળતું હતું ને તો તમારી જ ભારતીય જનતા પાર્ટીએ મોંઘવારીનો મેઇન નારો લગાવી અને તમે સત્તામાં આવ્યા હતા. વારંવાર વાત જે છે એ મોંઘવારી અને આવક પર આવી રહી છે. ત્યારે કિરીટભાઈ, હું તમને ચોક્કસ પૂછવા માંગીશ કે નિર્મલા સીતારામનજીએ કહ્યું છે કે આગામી દિવસોમાં 60 લાખ નવી રોજગારી ઊભી કરવામાં આવશે, તો કઈ રીતે આ આખી પ્રોસેસ થશે? કારણ કે ખેડૂતોની આવક પણ ગયા વખતે બમણી કરવાની વાત હતી, 2022 સુધી એ પણ નથી થઈ શક્યું. તો 60 લાખ રોજગારી માટેનો રોડમેપ શું બનશે? જ્યારે બજેટ આજે થયું છે ત્યારે એનો ડિટેલ રોડમેપ ના હોય, પરંતુ મારા બહેને એમણે કહ્યું એમ 60 લાખ નવી રોજગારીઓ ઊભી થશે. MSME સેક્ટરમાં લગભગ 20 લાખ જેટલી રોજગારીઓ થશે અને MSME સેક્ટર ઉપર જે બળ આપવામાં આવ્યું છે, અને MSME સેક્ટર લગભગ ક્યાં વપરાતું હોય છે? નાના નાના ઉદ્યોગો હોય છે, એમાં રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં ઊભી થતી હોય છે. મારા બહેન હમણાં જે મહિલાઓ માટે કહેતા હતા, આ બજેટની અંદર નારી શક્તિ અને નારી મંત્રાલય ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે, મને લાગે છે કે એક રોબસ્ટ રીતે ભાર મૂકવામાં આવ્યો છે. અને મહિલાઓને જે પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના થકી મહિલાઓ પર જે એક પ્રકારનું જે ફોકસ કરવામાં આવ્યું છે, આંગણવાડીઓની વાત કરી, એ 1,20,000 જો આંગણવાડીઓને જે અપગ્રેડ કરવાની આ સરકારે જે નામ કરી છે, મને લાગે છે કે માલ નરિશમેન્ટના બાળકો, એમાં કોઈ પણ બાળકો આવે, ફક્ત ગરીબ નથી, મધ્યમ વર્ગના પણ હોય છે અને ઉચ્ચ મધ્યમ વર્ગના પણ હોય છે.
ત્યારે આંગણવાડીઓમાં કરી. જ્યાં સુધી ગુજરાતની વાત કરવાની છે ત્યાં સુધી ગુજરાતમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટી જે બનાવ્યું એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું હતું અને આ સપનું અત્યારે આકાર લઈ રહ્યું છે. ગિફ્ટ સિટીની અંદર વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીની સ્થાપના કરવાની આ બજેટની અંદર જોગવાઈ છે. સુરતના હીરા ઉદ્યોગમાં જે પોલિશ હીરા આવે છે, પોલિશ હીરા ઉદ્યોગની અંદર 5% કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો જે કરવાનું વાત છે એ ગુજરાતના લોકોને સીધો ફાયદો થાય છે. અને દક્ષિણ ગુજરાતની નદીઓ, ચાહે દમણગંગા નદી હોય, ચાહે તાપી નદી હોય, ચાહે નર્મદા નદી હોય, એનું વિપુલ પ્રમાણમાં પાણી આવે છે ત્યારે સમુદ્રમાં વહી જતું હોય છે. આ નદીઓને કનેક્ટિવિટી કરવાનું, લિંકેજ કરવાનું આ બજેટની અંદર પ્રાવધાન છે. કિસાનોની વાત કરીએ તો કિસાનોની MSPનું જે સરકાર ખરીદતી હોય છે, આ બજેટમાં એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે એની અંદર રેકોર્ડ રીતે કિસાનોની જે નિપજ છે એનું MSPના થકી એક ખરીદવામાં આવશે અને એ રીતે કિસાનોને જે ફાયદો પહોંચાડવામાં આવશે. ખાદી KVIC થકી જે મધમાખીઓ ઉછેરવાનું છે, કિસાનોની આવકને ડબલ કરવા માટે, ચાહે મધમાખીનું હોય, ચાહે ખેડૂતોના ફાર્મમાં કે ખેતરની અંદર તલાવડી કરવાનું હોય અથવા સોલર વીજળી ખેતરમાં પૂરું પાડીને એમના પંપને ચાલુ કરવાનું હોય, આવા અનેક આયામ છે જેના થકી કિસાનોની આવકને ડબલ કરવામાં આવશે અને કિસાનો બાબતની અનેકવિધ વસ્તુઓ છે. આ બજેટની એક હું બીજી વાત કહું તો ભારત ઇટ્સ એ પાર્લામેન્ટરી સિસ્ટમ. ભારત એ ફેડરલ સ્ટ્રક્ચર છે. ત્યાં કેન્દ્ર સરકાર છે ને રાજ્ય સરકારો છે. અને ગયા બજેટમાં મને ખબર છે કે જ્યારે 2014માં નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે 13મા નાણાં પંચમાં જે 32% રાજ્યોને પૈસા મળ્યા હતા એમાં 10%નો વધારો એ બજેટમાં કર્યો હતો. આ બજેટમાં અત્યારે 1 લાખ કરોડ રૂપિયા રાજ્યોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે એલોકેટ કરવામાં આવ્યું છે. મને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફક્ત ગરીબો અને ફક્ત તવંગરોની ગાડીઓ નથી દોડતી, ગરીબ લોકો પણ એના થકી, એ ભલે રોડ છે પણ એ વિકાસના રોડ છે, ગરીબો માટેના રોડ છે. અને 1 લાખ કરોડ રૂપિયા રાજ્ય સરકારોને જે આવંટિત કરવાનું મોદી સરકારે કામ કર્યું છે. મને લાગે છે કે ફેડરલ સ્ટ્રક્ચરને ખૂબ જ મજબૂત કરવામાં આવ્યું છે. જે રાજ્ય સરકાર છે એને ખૂબ જ મજબૂત કરવામાં આવ્યું છે. અને ગુજરાતની અંદર MSME જે નાના ઉદ્યોગ છે એ ગુજરાતી જે મેન્યુફેક્ચરિંગ સ્ટેટ ગુજરાતમાં નાના અનેક છે અને એની અંદર MSME સેક્ટરમાં જે રોબસ્ટ સેક્ટર ઊભું કરવાનું આ બજેટમાં પ્રાવધાન કર્યું છે. એના થકી જે નાના ઉદ્યોગો વિકાસ પામશે, પરંતુ લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં લોકોને રોજગાર પણ મળી રહેશે એ આ બજેટમાં પ્રાવધાન કર્યું છે. અને એટલા માટે આ બજેટને હું ખૂબ જ હૃદયથી આવકારું છું. અને આવનારા થોડાક જ સમયમાં મેં 25 વર્ષના ભારતનું નિર્માણની શરૂઆતમાં વાત કરી, પરંતુ અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ એટલે 75 વર્ષ પૂરા થયા છે ત્યારે મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે મારું ભારત 100 વર્ષ પછી જ્યારે આઝાદીની જ્યારે શતાબ્દી ઉજવશે ત્યારે કેવું હોય એનું જે ફાઉન્ડેશન એ આ આગામી 2-3 વર્ષોમાં થવાનું છે. ત્યારે હું દરેક મિત્રોને કહેવામાં આવું છું કે જે આ બજેટ છે એ બજેટ નવા ભારતના નિર્માણ માટેનું બજેટ છે. એ બજેટ ડેવલપમેન્ટ માટેનું બજેટ છે. એ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રોબસ્ટ કરવાનું બજેટ છે. એ બજેટ શિક્ષણ, વન ક્લાસ વન નેશન એ ટાઈપનું એક જે આજે કર્યું છે ત્યારે 12 થી 2 વાગ્યા સુધી એક શૈક્ષણિક ચેનલ થશે. એ દરેક વર્નાક્યુલર લેંગ્વેજમાં થશે. ગુજરાતમાં ગુજરાતીમાં થશે, તમિલનાડુમાં તમિલમાં થશે, મહારાષ્ટ્રમાં મરાઠીમાં. વિદ્યાર્થીઓ એક જ પ્રકારનું શિક્ષણ મળે. વન નેશન અને વન ક્લાસ જે સંકલ્પ કર્યો છે મોદી સાહેબે, મને લાગે છે કે આ બજેટ જ્યાં રક્ષા મંત્રાલયની વાત કરું તો રક્ષા મંત્રાલયમાં R&D થકી જે રક્ષા મંત્રાલયના સાધનો બને, દેશમાં સાધનો બને. આ બજેટ એ આત્મનિર્ભર ભારતના બજેટનું એક પ્રતીક છે. ત્યારે હું આ બજેટને હૃદયથી આવકારું છું અને મને પૂરો વિશ્વાસ છે, આમાં હું રાજનીતિ કરવા નથી માંગતો, હું પૂરા વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે આ બજેટથી નવું ભારત જે બનશે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ પણ દેશની સમકક્ષ ઊભા રહી શકે, એની આંખમાં આંખ મિલાઈને કરી શકે એ પ્રકારનું બજેટ બનશે. ત્યારે બજેટને ખૂબ આવકાર આપું છું.
ચોક્કસ. જ્યારે પણ બજેટમાં શું નવું આવ્યું અથવા તો શું સારું આવ્યું એની વાત કરવામાં આવે છે ત્યારે રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસ, આગામી રોડ મેપ, 25 વર્ષ એ વાત થઈ રહી છે, પણ સાથે સાથે અત્યારે શું મળ્યું છે લોકોને એની વાત પણ કરવી જરૂરી છે. વાત થઈ રહી છે બજેટ 2022ની, અને આ બજેટમાં એક સૌથી વધુ જેની રાહ જોવાઈ રહી હતી અથવા તો એક જે ભય હતો એ હતો ક્રિપ્ટોકરન્સીને લઈને. ચોક્કસ એવું માનવામાં આવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી પર સરકાર કોઈને કોઈ રીતે તો લગામ નાખશે જ, અને આ વખતે એના પર 30% ટેક્સ પણ નાખવામાં આવ્યો છે, અને સાથે સાથે એની પર બીજી પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. તો શું છે આ જોગવાઈઓ, એ તમામ વિશે માહિતી મેળવીએ ધ્રુવેનભાઈ શાહ પાસેથી. આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે નાણાકીય ટ્રાન્ઝેક્શન વર્ચ્યુઅલ મની થઈ ગયા છે અને ડિજિટલ મની થઈ ગયા છે, પ્લાસ્ટિક મની થઈ ગયા છે. ખૂબ ચર્ચા વિચારણાનો 2014થી ચર્ચાનો દોર ચાલતો હતો કે આ ક્રિપ્ટોકરન્સી પર ભારત દેશની અંદર એનું નિયંત્રણ કે એની ટેક્સની વ્યવસ્થા શું છે. ખાસ કરીને આ બજેટમાં તો ચોક્કસ આશા અપેક્ષા હતી કે આ ક્રિપ્ટોકરન્સીનું નિયંત્રણ અને ટેક્સ માળખાની વાત ચોક્કસ કરવામાં આવે. નાણામંત્રીએ પોતાની ટૂંકી સ્પીચમાં એટલું જણાવ્યું કે ક્રિપ્ટોકરન્સી પર આપણે 30% ટેક્સ લઈશું. 12 વર્ષે બાવા બોલ્યો ને હવે કહેશે કે દુકાળ પડી છે. એટલે 30% ટેક્સ, જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની વાત કરીએ એની સરખામણીમાં સિક્યોરિટી તરીકેનું જ્યારે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટન્સ હોય અને ભારત દેશની અંદર જ્યારે એને એ ટેક્સના નિયંત્રણના માળખાની અંદર 30% ટેક્સ ભરવામાં આવે, અને જો એની લેંગ્વેજની વાત કરીએ તો એ 30%નું કેલ્ક્યુલેશન કેવી રીતે છે. એની જે પરચેસ હોય ત્યારબાદ એની જે આપણે વેચાણ કરીશું એ વેચાણમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ બાદ આપવાનો નથી. એટલે કે જ્યારે આપણે સંપૂર્ણ વેચાણ કરીએ છીએ સેલ કન્સિડરેશનને સીધો 30% ટેક્સના માળખામાં આવશે. એટલે તમને નુકસાન ગયું હોય તો પણ તમારે એની પર ટેક્સ એક્ઝેક્ટલી, ભરવાનો એટલે છે. એનો સેટ ઓફ લોસ, માની લો કે તમારો ક્રિપ્ટોકરન્સીમાં કોઈ સેટ ઓફ લોસ છે અને ફ્યુચરમાં કોઈ ક્રિપ્ટોકરન્સીમાંથી પ્રોફિટ છે, તો એ જે સેટ ઓફ લોસ જેમ નોર્મલ ઇન્કમ ટેક્સમાં મળવાપાત્ર છે, શેરમાં જેમ મળવાપાત્ર છે, એમ ક્રિપ્ટોકરન્સીમાં પણ મળવાપાત્ર નથી. મિનિંગ ધેરબાય કે તમારી વેચાણ પર સીધા 30% ક્રિપ્ટોકરન્સીમાં લેવાના છે. અને એ પણ નાણામંત્રીએ એમાં એડ કર્યું કે આના બધાને નિયંત્રણ કરવા માટે 1% TDS કાપવામાં આવશે. એટલે 30%નો ટેક્સ એ હાઈએસ્ટ સ્લેબ ટેક્સ છે. જ્યારે 30,000 કરોડની ઇકોનોમી વર્ચ્યુઅલ મનીની અંદર, ડિજિટલ મનીની અંદર અને ક્રિપ્ટોકરન્સી બ્લોકચેન મેથડમાં આવી ગઈ હોય, અને 2014થી અત્યાર સુધી 7 વર્ષ સુધી સરકાર ઊંઘી ગઈ, એના પર કોઈ ટેક્સ ન લીધો અને એના પર કોઈ નિયંત્રણ પણ ન કર્યું, અને હવે આજે જ્યારે આવ્યા ત્યારે 30% ટેક્સ લેવાની વાત કરી છે. પણ ધ્રુવેનભાઈ, બીજી વસ્તુ એ નથી સમજાતી કે એક બાજુ સરકાર એમ કહે છે કે અમે પોતાની ક્રિપ્ટોકરન્સી લાવીશું, આરબીઆઈ પોતાનું ડિજિટલ ચલણ લાવશે, અને સામે આવી રીતે ટેક્સ નાખે છે, તો પછી એના માટેના નિયમો જુદા બનાવશે કે કઈ રીતે થશે આખું? અત્યારે નાણામંત્રીની સ્પીચમાં ને તેમજ બજેટની જો બિલની અંદરની વાત કરીએ તો એમાં અમને સ્પષ્ટ કોઈ ડિસ્ક્રિમિનેશન નથી કર્યું. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ બહાર પાડશે, આરબીઆઈ એનું ગવર્નન્સ કરશે, અને તેઓ પણ ક્રિપ્ટોકરન્સીની અંદર જેમ બિટકોઇન છે એવી રીતે ઇન્ડિયન રૂપીસ, ડિજિટલ રૂપીસ એ પણ લાવવાની વાત કરી છે, અને એ પણ ક્રિપ્ટોકરન્સીમાં આવશે. એક બાજુ સરકારની વાત એવી છે કે ડિજિટલ રૂપીથી ઇકોનોમીને વેગ મળશે, તો એ ઇકોનોમીના વેગમાં 30% સૌથી મોટો ટેક્સની રકમ તો આપ પરત લઈ લો છો. તો એનું એકચ્યુઅલ જે ઇકોનોમીને વેગ મળવો જેવું જે દાવા છે એ દાવા કેટલા સત્યતાવાળા છે એ પ્રથમ દ્રષ્ટિએ મને સમજાતું નથી. કારણ કે જ્યારે કોઈ પણ ટેક્સનું માળખું જો શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલમાં કરીએ તો 15% હોય, અને ડિજિટલ કરન્સીની જ્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ પણ આવતી હોય એના સાથે ક્રિપ્ટોના કમ્પેરિઝનમાં વર્લ્ડ વાઇડ એક્સેપ્ટન્સમાં, તો એવા તમામ સંજોગોની અંદર ખરેખર પ્રોત્સાહન આપવું જોઈએ. જો ક્રિપ્ટોકરન્સી પર 30% થાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે નવું ચલણી નાણું બહાર પડવાનું છે, ક્રિપ્ટોકરન્સી પડવાની છે, એમાં કેટલું સફળતા મળશે એ હવે જોવાનું રહ્યું. ચોક્કસ. પ્રગતિબેન, ડિજિટલ એજ્યુકેશન પર ખાસ આ વખતે ફોકસ કરવામાં આવ્યું છે બજેટમાં. તમારા મતે એના સાથે જે પૂરક એજ્યુકેશન છે એને લઈને કેવી જોગવાઈઓની જરૂર હતી? આપણે અહીંયા જેમ કે તમે જુઓ તો અત્યારે જે સામાન્ય શિક્ષણ છે ને ત્યાં પણ આપણા ઓરડાઓ તૂટી રહ્યા છે.
ત્યાંથી પણ જે ગવર્મેન્ટ સ્કૂલો છે એને બંધ કરી દેવામાં આવે છે અને પ્રાઇવેટીકરણ તરફ લઈ જવામાં આવે છે. અને હજી આપણા ગુજરાતના ઘણા બધા એવા એરિયાઝ છે કે જ્યાં ફોનમાં પણ વાત કરવી હોય તો કાં અગાસી ઉપર જવું પડે, કાં ગામના પાદરે જઈને વાત કરવી પડે. એમ આપણે ડિજિટલ કેવી રીતે ભણાવીશું છોકરાઓને? બહુ મતલબ ખાલી બોલવામાં અને સાંભળવામાં સારું લાગે એવું છે. આ તો ખાલી ગુજરાતની વાત કરી, એવા તો ગુજરાતના ભારત દેશના કેટલાય રાજ્યો છે કે જ્યાં નેટ પણ નહીં આવતું હોય. ત્યાં કેવી રીતે ડિજિટલ એજ્યુકેશન આપશે? અને ભારતીય જનતા પાર્ટીના 7 વર્ષના શાસનકાળમાં કઈ યુનિવર્સિટીની સ્થાપનાઓ કરી કે હવે વિદેશની યુનિવર્સિટીઓને અહીંયા બોલાવે છે? અરે ભાઈ, પહેલા તમે તો અહીંયા કોઈ એવી યુનિવર્સિટીની સ્થાપના કરો, પછી વિદેશને બોલાવો. આ તો જે પહેલા થયું હતું કે અંગ્રેજોને આમંત્રણ દેતા હતા કે ભારત દેશમાં આવીને તમે રાજ કરો. ઓલરેડી આપણે વાઇબ્રન્ટ દ્વારા એ કરતા હતા. હવે આવી રીતે યુનિવર્સિટીઓ સ્થાપનાવીને કરશું, પછી એમ કહેશું અહીંયા આવીને બિઝનેસ કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે સંભાળો. એમ કરીને પાછો ભારત દેશ આપણે સોંપી દેવાનો છે. અરે ભાઈ, ભારત દેશમાં તમે કરો ને, લોકો પાસેથી ટેક્સ તમે ઉઘરાવો છો, એમાં રસ્તા બનાવો તો એમાં તમે એમ કહો છો કે અમે રસ્તા બનાવ્યા. લોકો પાસેથી ટેક્સ ઉઘરાવીને રસી આપો છો તો એમાં પણ તમારો ફોટો મૂકીને તમે કહો છો કે અમે આપી છે. અરે તમારી ફરજ આવે છે ને તમે કરો છો. હમણાં માનનીય કિરીટભાઈ બોલી રહ્યા હતા કે નરેન્દ્રભાઈનો સંકલ્પ છે ને સાકાર થશે. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ને ત્યારે ગિફ્ટ સિટી પણ એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, અમદાવાદની મેટ્રો પણ એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, ધોલેરા એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, અમદાવાદથી રાજકોટ 6 લેન પણ ડ્રીમ પ્રોજેક્ટ હતો. આજે કયો એનો ડ્રીમ પ્રોજેક્ટ પૂરો થયો છે? ભારત દેશને ડ્રીમ પ્રોજેક્ટ બતાવવાથી ભારત દેશ મજબૂત નથી થવાનો. ભારત દેશ 100 વર્ષ સુધીમાં ત્યાં સુધીમાં આખો ચેન્જ નથી થઈ જવાનો ખાલી સપના જોવાથી. જ્યારે એનું અમલીકરણ થશે, જ્યારે ગ્રાઉન્ડ ઉપર એ થશે. આજે પણ બેન ધોલેરામાં જઈએ છીએ ને તો ત્યાં ખાલી ધોલેરા એરપોર્ટ એવું એક બોર્ડ લગાવેલું છે આટલા વર્ષોથી. અને અત્યારે તો કેવી પરિસ્થિતિ છે કે મોસાળે જમણવાર છે, માં પીરસવા વાળી છે, છતાંય ગુજરાત ભૂખ્યું છે. આજે નરેન્દ્રભાઈના પોતાના ડ્રીમ પ્રોજેક્ટ આજે પણ હજી રસ્તામાં છે, હજી એ પણ પૂરા થયા નથી. ખાલી જે ધોરીમાર્ગની વાત કરી રહ્યા છે, આજે ભલે એક નવા ધોરીમાર્ગનું એમણે આપ્યું છે, પણ અહીંયાથી રાજકોટ જવું હોય ને બેન તો એટલા બધા ડાયવર્ઝન છે અત્યારે કે કેટલાય એક્સિડન્ટ ત્યાં થાય છે. તો એ નરેન્દ્રભાઈ નથી દેખાઈ રહ્યો, ખાલી જે ઓન પેપર લખીને આવે છે એ બતાવી રહ્યા છે. એટલે એજ્યુકેશનની બાબતમાં જે કથળતી પરિસ્થિતિ છે એને સુધારવાની જરૂર છે, પછી ડિજિટલ કરવાની જરૂર છે. પહેલી વાત એ છે. બીજા નંબરની વાત હું તમને એ કહું છું કે 60% લોકોએ બેન કોરોના કાળમાં 60% લોકોએ એમના PF ઉપાડી લીધા છે. એવી એ લોકો પાસે પોતાની જે નોકરિયાત વર્ગ છે ને બેન, એમની પાસે આ મોંઘવારીની સામે લડવા માટેના બીજા કોઈ હથિયાર જ નથી રહ્યા. એમના PF ઉપાડી અને ગુજરાન ચલાવવું પડે છે. ખાદ્ય તેલનો ભાવ જે દિવસે ને દિવસે વધી રહ્યો છે એ ઘટાડવાની જરૂર છે. આ જે બજેટ છે હું પહેલા બી કહ્યું છે, અત્યારે બી કહું છું કે જે મુઠ્ઠીભર પૂંજીપતિઓ છે એને સૂટ બૂટના લોકો માટેનું બજેટ છે. આમાં સામાન્ય જનતા માટેનું કયું બજેટ છે? બહેનોની મેટર્નિટીની જે બેન છે ને એમાં પણ ઘટાડો કરી દીધો, એના ભથ્થામાં પણ જે વધારવાની જરૂર છે. જે બાળકો જે મધ્યાહન ભોજન જમવા જાય છે પણ થઈ રહી છે. તો પ્રેરકભાઈ, તમારા મતે આ જે પણ જાહેરાતો થઈ છે એના ઇમ્પ્લિમેન્ટેશન માટે આટલા બજેટો આપણે જોયા, ઘણી બધી વખત એવું થાય છે કે જાહેરાતો થાય છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. તમે શું કહેશો? હવે હું આપને ઉદાહરણ, આપણે વાત કરી હોસ્પિટલની. આપણા દેશની અંદર કદાચ તમને ધ્યાન હશે કે 1947થી થઈને 1997 સુધી દેશમાં એક એમ્સ હતી, એ દિલ્હીમાં હતી. અને એ પણ જે એમ્સ હતી એ કપૂરથલાના રાજ પરિવાર છે, અવંતિકા કૌર આલુવાલિયાજી, એમણે પોતાની 100 એકર જગ્યા અને સંપત્તિ વેચીને બનાવી હતી. બાદમાં એને રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કરી હતી. એ પછી 6 એમ્સ છે એ અટલજીના શાસનમાં ડિક્લેર થઈ અને 2014 સુધીમાં દેશની અંદર કુલ મળીને 7 એમ્સ હતી. છેલ્લા 7 વર્ષમાં 15 એમ્સ, એમાંથી 8 બની ચૂકી છે, 7 બનવા ઉપર છે, એમાંથી એક રાજકોટ ઉપર છે. રાજકોટ છે એટલે કયા પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ થાય છે એ તમને ખ્યાલ. અને એમ્સની અંદર કોઈ કરોડો અબજોપતિ લોકો નથી જતા, સામાન્ય લોકો જાય. હવે જે કરવેરાની વાત ચાલતી હતી કે સામાન્ય લોકો માટે, તો આજે કોઈ એક વ્યક્તિ 40-45 હજાર રૂપિયા કમાતો હોય ત્યાં સુધી એને સામાન્ય વર્ગનો આપણે કહી શકીએ? બરાબર છે. નરેન્દ્ર મોદીની સરકાર હતી કે જેમણે આવકવેરાની મુક્તિ મર્યાદા જે છે 5 લાખ સુધીની આવકે ટેક્સ ફ્રી કરી. 5 લાખ એટલે વ્યક્તિ દર મહિને 41,000 રૂપિયા કમા છે નહીં, તમે 5 લાખ કહો છો પણ 2.5 લાખ રૂપિયા છે. સોરી 5 લાખ ના કહેશો. એક મિનિટ 5 લાખ સુધીની જ આવક થતી હોય તો એને 0 રૂપિયા ટેક્સ છે. અને આવકવેરાની મુક્તિ મર્યાદા 2 લાખથી વધારીને 2.5 લાખની મોદી સરકારે જ કરી. પગારદાર કર્મચારીઓ માટે પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 8 વર્ષમાં મોંઘવારી કેટલી બધી એ પણ તો જોવાનું ને.
તમે આ રહી લો ઇન્દિરાબેન મારા મિત્ર ગાંધી એમ કે ઇન્દિરાબેન છે- એક મિનિટ હું તમારા વચ્ચે નહોતો બોલે. તમારે જેટલું બોલવું હોય એટલું બોલજો. તમારે બંને જણ હું નહીં તો ડિબેટનું ડેકોરમ નહીં જણાય, નહીં તો હું વચ્ચે Please, બોલીશ એટલા continue, માટે. continue. ઇન્દિરાબેન ગાંધીની સરકાર હતી 71-72 નું આખો ટેક્સનો ચાર્ટ લ્યો, 50,000 રૂપિયા ઉપર 19,550 ટેક્સ લેતા તો 39.1%. 1 લાખ રૂપિયા કોઈ વ્યક્તિની આવક હોય તો 59,800 રૂપિયા ટેક્સ લેતા હતા 59.8%. અને 10 લાખ રૂપિયાની બધી વસ્તુઓ સાથે હા compare પણ અત્યારે એ આપણે કોંગ્રેસ એટલા વાળા જ્યારે માટે આજે કારણ કે ગરીબોની વાત કરે, મોંઘવારી ગરીબોની વસ્તુ વાતો છે કરતા અને કરતા એનું આખી ગરીબની વ્યાખ્યા બદલી કાઢી હતી એમણે પ્લાનિંગ કમિશનના માધ્યમથી. રોજના 32 રૂપિયા કમાતો એ ગરીબ ના એટલે કહેવાય. એટલે- વ્યાખ્યા કરનાર કોણ હતું? કોંગ્રેસ તમે નથી માનતા કે આવકવેરાની મુક્તિમાં તમે વધારો થવો જોઈતો હતો. ઘાવ પર મીઠું પવડાવવાનું કામ રાહુલ ગાંધી જેવાએ કીધું હતું કે ગરીબી એ તો મનની અવસ્થા છે. ઓકે આ પ્રકારના વાક્યો એ લોકોએ તમે બોલેલા છે. નથી માનતા કે આવકવેરાની મુક્તિ મર્યાદામાં હું વધારો હજી તો- થવો જોઈતો હતો. હજી હું તમને કહું છું, પગારદાર કર્મચારીઓને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 કરી આપી, ATC ની મર્યાદા 1 લાખની 1.5 લાખ કરી આપી, હાઉસિંગ લોનની અંદર જે વ્યાજની કપાત હતી એ 1.5 લાખથી 2 લાખ રૂપિયા કરી આપી, ATD ની વીમા પ્રીમિયમની મર્યાદા 15,000ની 25,000 ને વરિષ્ઠ નાગરિકો માટે 30,000 કરી આપી, નેશનલ પેન્શન સ્કીમમાં વધારાના 50,000 રૂપિયાનું એક્સ્ટ્રા શરૂ કરવામાં આવ્યું. એક વ્યક્તિ જો પ્રોપર પ્લાનિંગ કરે તો 9 લાખ રૂપિયા સુધીની આવક થાય તો એની ઉપર કોઈ ટેક્સ આવતો નથી. એ પ્રકારની ચોક્કસ ચિંતા પ્રવીણભાઈ, એ આ આ સરકારે વ્યક્તિ એક મિનિટ, આ વિશે એક મિનિટ, આગળ પણ વાત કન્ટિન્યુ રાખીશું.